નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા છે સોનિયા અને આરવની। આ એક એવી પ્રેમ કથા છે જેમાં હળવી મસ્તી, મીઠો નોકઝોક અને વિશ્વાસ અને જીવનભરનો સાથ છે। સોનિયા શહેરમાં રહેતી હતી। તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાથી રોજ સવારે સમયસર બસ પકડીને ઓફિસ જતી હતી। બસમાં રોજ એક જ સીટ પર બેસવાની તેની આદત હતી। દરરોજ નવા લોકો આવતા જતા હતા, પરંતુ એક દિવસ તેની નજર સામે બેઠેલા એક અજાણ્યા છોકરા પર પડી હતી। તે છોકરાનું નામ આરવ હતું। પહેલા દિવસે બંનેએ માત્ર એકબીજાને જોયા હતા। બીજા દિવસે પણ એવું જ થયું હતું। ત્રીજા દિવસે આરવે હળવું સ્મિત આપ્યું। સોનિયાએ નજર તો ફેરવી લીધી હતી, પરંતુ મનમાં ક્યાંક એક નાની ઉત્સુકતા જાગી હતી। આમ થોડા દિવસો પસાર થયા। બસમાં બંને રોજ એક જ સમયે મળતા। આરવ ઘણીવાર આંખોથી જ મજાક કરતો, ક્યારેક હળવેથી આંખ મારતો। શરૂઆતમાં સોનિયાને થોડીક નવાઈ લાગી, પરંતુ થોડા દિવસ પછી તેને સમજાયું આરવનો સ્વભાવ રમૂજી છે। આરવ ક્યારે અસભ્ય વર્તન કરતો ન હતો। તે માત્ર હળવી ફ્લર્ટિંગ મજાકથી વાત શરૂ કરવાની કોશિશ કરતો હતો। ધીમે ધીમે સોનિયાને પણ તેની સાદગી ગમવા લાગી હતી। એક દિવસ બસમાં ઘણી જ બધી ભીડ હતી। સોનિયાને ઊભું રહેવું પડ્યું। આરવે તરત પોતાની સીટ ઓફર કરી। સોનિયાએ પહેલા ના પાડી, પરંતુ આખરે બેસી ગઈ। બસમાંથી ઉતરતી વખતે તેણે હસીને કહ્યું, આભાર। આ શબ્દથી બંને વચ્ચે વાતચીતની શરૂઆત થઈ ગઈ હતી। હવે રોજ સવારે બસમાં મળવું, ઓફિસ સુધી સાથે જવું અને પછી પાછળ ફરતી વખતે દિવસભરની વાતો કરવી, આ બધું તેમની રોજની આદત બની ગઈ હતું। ક્યારેક બંને એકબીજાની મજાક કરતા હતા। આરવ કહેતો હતો, આજે તો તમે ખાસ તૈયાર થઈને આવ્યા છો, ઓફિસ માટે કે કોઈ ખાસ માટે? સોનિયા તરત જવાબ આપતી હતી, ખાસ તો કોઈ નથી, પણ કોઈ બસમાં રોજ જોવા મળે છે, એટલું થોડુંક ધ્યાન રાખવું પડે। બંને હસવા લાગી જતા। એક દિવસ વરસાદ શરૂ થયો। બસ મોડે આવવાની હતી। બંને બસ સ્ટોપ પર જ ઊભા હતા। વરસાદથી બચવા માટે એક જ શેડ નીચે ઊભા રહ્યા। ત્યાં આરવે કહ્યું, જો વરસાદ આમ જ વરસતો રહે તો લાગે છે આજે બસ નહીં આવે। સોનિયાએ હસીને જવાબ આપ્યો, તો શું આખો દિવસ અહીં જ ઊભા રહીશું? આરવે તરત કહ્યું, તમારી સાથે હોઉં તો સમય કેવી રીતે પસાર થઈ જાય એની ખબર જ ન પડે। આ વાત સાંભળીને સોનિયાના ગાલ પર શરમાળ સ્મિત આવી ગયું હતું અને દિવસો પસાર થતા ગયા હતા। બંનેની મિત્રતા વધુ મજબૂત થઈ ગઈ અને એકબીજાની પસંદ, નાપસંદ, સપનાઓ અને પરિવાર વિશે બધું જ જાણતા થઈ ગયા। એક સાંજે બસમાં અચાનક એક અજાણ્યો માણસ સોનિયા સાથે ઇદ્ધતાથી બોલવા લાગ્યો હતો। આરવે તરત શાંતિથી વચ્ચે આવીને વાત સંભાળી અને ઝઘડો કર્યા વગર તેણે પરિસ્થિતિ સંભાળી લીધી હતી। સોનિયાને એ દિવસ સમજાયું હતું, આરવ માત્ર રમૂજી જ નહીં, જવાબદાર પણ છે। થોડા દિવસ પછી આરવે નક્કી કર્યું, હવે દિલની વાત કહી દેવી જોઈએ। બસમાંથી ઉતર્યા પછી બંને પાર્કમાં બેઠા હતા। આરવે ધીમા અવાજે કહ્યું, સોનિયા, હવે રોજ બસમાં માત્ર મુસાફરી કરવા નથી આવતો, હું તો તમને મળવા આવું છું। સોનિયા થોડુંક હસીને બોલી, મને તો આ વાત ઘણા દિવસથી ખબર હતી। આરવ આશ્ચર્યમાં પડી ગયો, તો પછી કંઈ કહ્યું કેમ નહીં? સોનિયા હસીને બોલી, થોડુંક સસ્પેન્સ રહેવું જરૂરી છે અને બંને ખડખડાટ હસી પડ્યા। તે દિવસથી બંને પોતાના પ્રેમનો સ્વીકારી લીધો હતો। હવે તેમની મુલાકાતમાં વધુ આનંદ, ક્યારેક એકબીજાને મનપસંદ ચા પીવડાવતા, ક્યારેક રસ્તામાં આઈસ્ક્રીમ ખાઈ લેતા, તો ક્યારેક એકબીજાની મજાક કરીને આખો રસ્તો પસાર કરી દેતા હતા। એક દિવસ સોનિયાએ આરવને કહ્યું, જો લગ્ન પછી પણ તમે આવું જ હસાવતા રહેશો ને? આરવે તરત જવાબ આપ્યો હતો, લગ્ન પછી તો રોજ તમને ચા પણ બનાવી આપીશ, બસ પછી ફરિયાદ ન કરશો કે બહુ લાડ કરે છે। સોનિયા બોલી, એવી ફરિયાદ તો હું ક્યારેય નહીં કરું। સમય આવ્યો અને બંને પોતાના પરિવારવાળાને આ સંબંધ વિશે જણાવ્યું। બંનેના પરિવારવાળાઓ મળ્યા। સૌને બંનેનો સંબંધ ખૂબ જ સમજણ અને બધું જ ગમી ગયું અને થોડા સમયમાં પરિવારવાળાની ખુશી અને આશીર્વાદ સાથે બંનેના લગ્ન નક્કી થઈ ગયા। લગ્ન ખૂબ જ આનંદથી થયા હતા। સગા સંબંધીઓ ખુશ હતા। લગ્ન પછી પણ બંનેનો સ્વભાવ જરાય પણ બદલાયો નહીં। પતિ પત્ની હોવા છતાં તેઓ પહેલા જેવા જ સારા મિત્ર રહ્યા હતા। સવારે કોણ વહેલા ઉઠે તેની મજાક, રસોડામાં સાથે ચા બનાવવાની હળવી નોકઝોક અને સાંજે સાથે ફરવા જવાની મજા। તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હતી। પણ વાર્તામાં એક છેલ્લું સસ્પેન્સ હજુ બાકી હતું। એક દિવસ સોનિયાને આરવના બેગમાં એક સુંદર ગિફ્ટ બોક્સ મળ્યું હતું। તેની સાથે એક નાનકડું કાર્ડ પણ હતું, જેમાં માત્ર લખેલું હતું, મારા સૌથી ખાસ વ્યક્તિ માટે। સોનિયા વિચારમાં પડી ગઈ, આ ગિફ્ટ કોના માટે હશે? તેણે આખો દિવસ કંઈ પણ પૂછ્યું નહીં। સાંજે આરવ ઘરે આવ્યો। તેણે હસતા કહ્યું હતું, આંખો બંધ કરો। સોનિયાએ આંખો બંધ કરી। થોડીક ક્ષણ માટે આરવે એ જ ગિફ્ટ તેના હાથમાં મૂકી અને સોનિયાએ આશ્ચર્યથી પૂછ્યું, અરે આ તો મારા માટે હતું? આરવ બોલ્યો, હા, હું ઈચ્છતો હતો તમે થોડુંક વિચાર કરો અને સસ્પેન્સ વગર મારી સોનિયા હશે જ નહીં। બોક્સ ખોલતા અંદર એક સુંદર ઘડિયાળ હતી અને પાછળ લખેલું હતું, જે દિવસે બસમાં મળ્યા હતા એ દિવસ મારા જીવનનો સૌથી સુંદર સમય હતો। સોનિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। તેણે હસતા કહ્યું, લાગે છે હવે આખી જિંદગી આ સસ્પેન્સવાળા પતિ સાથે જ મજા આવવાની છે। બંને હસી પડ્યા અને મિત્રો, સાચો પ્રેમ માત્ર દિલ જીતવામાં નથી, પરંતુ જીવનભર મિત્ર બનીને એકબીજાનો સાથ નિભાવવામાં છે। જ્યાં વિશ્વાસ, સન્માન અને હળવી મસ્તી હોય, ત્યાં દરેક દિવસ એક નવી ખુશી લઈને આવે છે। લગ્નને લગભગ 3 મહિના થઈ ગયા હતા। સોનિયા અને આરવનું ખૂબ જ જીવન ખુશીઓથી ભરેલું હતું। બંને પતિ પત્ની કરતાં પહેલા એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા, એટલે ઘરમાં હાસ્યનો માહોલ હંમેશા રહેતો હતો। દરરોજ સવારે આરવ સોનિયાને ઊંઘમાંથી જગાડતો, મેડમ ઓફિસ જવાનું છે કે આજે પણ રજા લઈને સપનામાં જ ફરવાના છો? સોનિયા આંખો ખોલીને હસતી અને કહેતી, પહેલા ચા બનાવી લો, પછી વિચાર
કરું. તો આરવ તરત રસોડામાં જતો, પણ ચામાં ક્યારેક ખાંડ વધારે પડી જાય તો ક્યારેક ઓછી. સોનિયા એક ઘૂંટડો પીતી અને બોલતી, વાહ, આજે તો ચા કરતાં તમારો પ્રેમ વધારે મીઠો લાગે છે. ત્યાર પછી બંને ખડખડાટ હસી પડતા. એક રવિવારે બંને બજારમાં ફરવા ગયા. સોનિયાને એક સુંદર ડ્રેસ ગમી ગયો. આરવે પૂછ્યું, લેવો છે? સોનિયા બોલી, ના, બહુ મોંઘો હશે. આરવે કહ્યું, કંઈ બોલ્યો નહીં. બંને ઘરે આવી ગયા. બીજા દિવસે આરવ ઓફિસ જતો રહ્યો. સાંજે ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં એક મોટું ગિફ્ટ પેકેટ હતું. સોનિયા ખુશ થઈ ગઈ. આ મારા માટે છે? આરવ હસ્યો, ના, પાડોશીની બિલાડી માટે. સોનિયા મોઢું ફૂલાવીને બેસી ગઈ. થોડી વાર પછી આરવે હસીને કહ્યું, અરે મેડમ, મજાક હતી. પેકેટ ખોલતા અંદર એ જ ડ્રેસ હતો જે સોનિયાને ગમ્યો હતો. સોનિયા એટલી ખુશ થઈ ગઈ કે બોલી, તમે તમારા મનની વાત પણ વાંચી લો છો. આરવ આંખ મારીને બોલ્યો, બસમાં મળ્યા ત્યારથી જ શીખી ગયો છું. બંને ફરી હસવા લાગ્યા. થોડા દિવસ પછી એક નવી ઘટના બની. એક સવારે આરવ ઓફિસ જવા નીકળ્યો હતો. જતાં પહેલાં તેણે પોતાનો મોબાઈલ ટેબલ પર ભૂલી ગયો. એટલામાં ફોન વાગ્યો. સ્ક્રીન પર માત્ર એક જ નામ દેખાતું હતું, એસ. સોનિયા થોડીક વિચારમાં પડી ગઈ. આ એસ કોણ હશે? તેણે તરત ફોન ઉપાડ્યો નહીં. અને સાંજે આરવ ઘરે આવ્યો ત્યારે સોનિયા આખો દિવસ શાંત હતી. આરવ બોલ્યો, આજે એટલી શાંતિ કેમ? સોનિયા બોલી, કંઈ નહીં. આરવ સમજી ગયો કંઈક તો વાત છે. તે બોલ્યો, સાચું કહો. સોનિયાએ મોબાઈલ સામે મૂક્યો. એસ કોણ છે? આરવ 2 સેકન્ડ ચૂપ રહ્યો, પછી જોરથી હસવા લાગ્યો. સોનિયા બોલી, હસો નહીં, પહેલાં જવાબ આપો. આરવે ફોન ખોલ્યો અને નંબર બતાવ્યો. અરે, આ તો સુરેશ ઇલેક્ટ્રિશિયનનો છે. સોનિયા આશ્ચર્યમાં પડી ગઈ. દિલનું નિશાન કેમ? ત્યારે આરવ બોલ્યો, કારણ કે તેણે ગયા વર્ષે આપણા ઘરની વાયરિંગ બચાવી હતી. મજાકમાં ઇમોજી મૂકી દીધું હતું. સોનિયા પણ હસવા લાગી. એક દિવસ તો મને સાચે ડરાવી દીધું હતું. આરવ બોલ્યો, થોડુંક સસ્પેન્સ હોવું જોઈએ. સમય પસાર થતો ગયો. એક દિવસ સોનિયાનો જન્મદિવસ નજીક આવ્યો. આરવ આખો દિવસ કંઈ ખાસ કરતો ન હતો અને ગિફ્ટની વાત પણ ન કરી. કોઈ પ્લાનિંગ? સોનિયા મનમાં વિચારી રહી હતી. લાગે છે આ વખતે જન્મદિવસ ભૂલી ગયા. જન્મદિવસની સવારે પણ આરવે માત્ર એટલું જ કહ્યું, હેપી બર્થડે. બસ. થોડીક સોનિયા નિરાશ થઈ ગઈ. સાંજે આરવે કહ્યું, ચાલો થોડીક બહાર ફરી આવીએ. બંને કારમાં બેઠા. આરવ શહેરની બહાર એક સુંદર ગાર્ડનમાં લઈ ગયો. જેમ જ સોનિયા અંદર ગઈ તેમ આખું ગાર્ડન રંગીન લાઇટોથી ઝગમગી ઉઠ્યું. બંનેના બધા મિત્રો અને પરિવારવાળા ત્યાં પહેલેથી જ હાજર હતા. હેપી બર્થડે સોનિયા. સોનિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે બોલી, મને લાગ્યું તમે ભૂલી ગયા. આરવ હસીને બોલ્યો, સરપ્રાઈઝ આપવું હોય તો થોડુંક સસ્પેન્સ તો રાખવું પડે ને. બધાએ સાથે કેક કાપ્યો. રાત્રે ઘરે આવ્યા પછી બંને છત પર બેઠા હતા. સોનિયા બોલી, એક વાત કહું? હા, બસમાં પહેલી વાર જ્યારે તમે મને જોયા હતા ત્યારે હું પણ તમને ચોરી છુપીથી જોતી રહી. આરવ હસીને બોલ્યો, એટલે જ તો મને લાગતું હતું કે મારી નજર એકલી નથી. બંને લાંબા સમય સુધી હસતા રહ્યા. થોડા દિવસ પછી બંને ફરી એ જ બસ સ્ટોપ પર ગયા હતા જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. આરવે કહ્યું, જો એ દિવસ બસ 5 મિનિટ મોડી આવી હોત તો કદાચ આપણી મુલાકાત જ ન થઈ હોત. સોનિયા બોલી હતી, કેટલીક મુલાકાતો ભગવાન પહેલેથી જ લખી રાખે છે. બંને એકબીજાનો હાથ પકડી લીધો ત્યારે પાછળથી બસનો હોર્ન વાગ્યો. ડ્રાઈવરે હસીને કહ્યું, અરે ભાઈ, બસ હવે પણ તમારી રાહ જ જુએ છે કે શું? આ સાંભળીને બંને જોરથી હસી પડ્યા. મિત્રો, જીવનમાં સાચો પ્રેમ એ નથી કે દરરોજ મોંઘી ભેટો મળે. સાચો પ્રેમ એ છે કે રોજ હાસ્ય, વિશ્વાસ, મિત્રતા અને એકબીજા માટેનો સન્માન ક્યારેય ઓછો ન થાય. આજ પણ સોનિયા અને આરવ જ્યારે બસ સ્ટોપ પર વાસેથી પસાર થાય છે ત્યારે બંને એકબીજાને જોઈને હસે છે, કારણ કે તેમની પ્રેમકથા બસની એક નાનકડી મુસાફરીથી શરૂ થઈ હતી અને આખી જિંદગીની સફર બની ગઈ. આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. અને હા, સબસ્ક્રાઇબ કરી દેજો. સપોર્ટ કરતા રહેજો મિત્રો.